ગાય ફવાઈ ગઈ છે। હવે બે ધણકૂટ બારતા હતા એમાં ગાય અંદર પડી ગઈ ખાડામાં। આ ગટર છે પાણીનો નિકાલ માટેની। તો હવે જો અહીંથી ક્રેન નીકળી, બોલાવી કે ક્રેન અહીંથી ક્રેન નીકળી। હા, આ બાજુથી ક્રેન નીકળીને એટલે ક્રેનવાળાને એમ થયું કે શું થયું, એટલે એ ગાય માટે એની ક્રેન ઊભી રાખી અને એટલી મદદ કરે છે, એ સારું કહેવાય। એટલે હવે જો અહીં બાંધી અને આગળ ક્રેનમાં ખેંચીને બરોબર કાઢશે। એટલે હવે કઈ રીતે કઈ વાંધો ન આવે તો સારું ગાયને। હાલો અહીંયા ક્રેનમાં લગાવી દીધો। ક્રેન જો ટાઈટ કરવાનું ચાલુ કરી। નહીં ભાગે, નહીં ભાગે બાપા, એ ક્યાંય ભાગવાની નથી એને। બસ બસ આવી મહેનતથી આપણે અહીંથી અંદરથી ગાયને બરોબર કાઢી છે। ના ક્રેનવાળો ભાઈ અહીંથી નીકળી ગયો ને એટલે મેળે મેળે આવી ગયો, ગાયો ગા નીકળી ગઈ। બાકી એટલા માણસો તો બધા થઈ ગયા અહીંયા। છોકરાને બધાને જોવાની મજા છે। ગાય હવે બરોબર નીકળીને એટલે ભાગવાનું કરે બહુ। એ નહીં વાંધો, નથી નીકળો, નથી નીકળો ભાઈ, એ થોડોક જ નીકળો। આ ક્રેન લાંબી નથી થાય એમ, ક્રેન લાંબી નથી થાય એમ, ભાઈ ના પાડી પણ નથી આવતી ક્રેન, ક્રેન લાંબી નથી થતી હવે। જો હવે બારોબાર તો કાઢી લીધી હતી, પછી પાછી થોડા થોડી કરતી હતી, એટલે પેલા પગું બાંધી અને હવે નાડો છોડી લઈએ ને પછી પગું છોડે પછી ભાગશે ગાય। બે ધણકૂટ બાંધતા હતા ને એના હિસાબે બહુ તકલીફ થઈ હતી। ગાયને ધક્કો મારીને ગાય આમાં ગટર બનાવીને હમણાં નવી, એટલે ઢાંકવાનું બધું બાકી છે, એટલે સીધી અંદર ગરી ગઈ હતી। હવે એને બારોબાર જો કાઢી।
પડી પણ હવે ગાય બરોબર નીકળી ગઈ અને આ બધાનો આભાર કહેવો પડે કેમ કે એવડી મહેનતથી ગાયને કાઢી બરોબર કેમ કે અંદર ગાય પડી હતી અંદર બાંધવા તો જ આવી ને ગાયને બરોબર નીકળીને ભડકતી હતી આમાં બધું રિસ્ક ઘણું બધું રહે કેમ કે છોડીને પછી ક્યાં ભાગે એ કંઈ નક્કી ન કહેવાય અંદર કરી દીધી આવી તકલીફથી ગાય જો છૂટી ગઈ ને ગાય હવે વાંધો નથી એવો તો આ બધી મહેનત કરી અને બધે બરોબર કાઢી લીધી ને ખાસ ઓલા ક્રેનવાળાએ કામ કરી દીધું